આપણે ત્યાં મોટા ભાગના ઘરોમાં સવારની શરૂઆત તો ચાના કપ સાથે જ થાય. ચાના કપ વિના સવાર અધૂરી ગણાય. પરંતુ શું તમે જાણો છો કે જે ચા તમને સ્ફૂર્તિ આપે છે તે કદાચ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પણ પહોંચાડી શકે છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે અને તેમાં જાણવા મળ્યું છે કે ચાના પાવડરની અંદર હાનિકારક સિન્થેટિક કલર અને કેમિકલ ભેળવીને બજારમાં તેનું વેચાણ કરવામાં આવે છે. નમસ્કાર, હું છું આપની સાથે હેતવી. આજે જાણવા જેવુંમાં આપણે વાત કરીશું કે તમે ઘરે બેઠા કેવી રીતે ઓળખી શકો છો કે તમે બજારમાંથી જે ચા લાવો છો તે અસલી છે કે નકલી, તે ભેળસેળવાળી છે કે પછી ઉત્તમ ક્વોલિટીની છે. 3 અલગ અલગ રીતો છે જેનાથી તમને ઘરે બેઠા જ ખબર પડી જશે કે તાજગી આપનારી આ ચા ખરેખર ચા જ છે કે પછી ભેળસેળ અખાદ્ય પદાર્થ. આ 3 ટેસ્ટના નામ છે કોલ્ડ વોટર ટેસ્ટ, બીજું ટિશ્યુ પેપર ટેસ્ટ અને ત્રીજું હાથથી ઘસવાનો દેશી પ્રયોગ. હવે આ 3 ટેસ્ટ કેવી રીતે કરાય તેને પણ સમજી લો. કોલ્ડ વોટર ટેસ્ટ. અસલી ચાની પત્તી હંમેશા ગરમ પાણીમાં જ પોતાનો રંગ છોડે છે. એક કાચના ગ્લાસની અંદર સાદું ઠંડુ પાણી લો અને તેમાં 1 ચમચી ચાની પત્તી નાખો. જો પત્તી પાણીમાં પડતાની સાથે જ તરત જ પોતાનો રંગ બદલે છે, તેનો રંગ લાલ, પીળો કે કથ્થઈ કલરનો થાય છે, તો સમજી લેવું કે તેની અંદર કૃત્રિમ કલર, સિન્થેટિક ડાઈ ભેળવવામાં આવી છે. અસલી ચા ઠંડા પાણીમાં ખૂબ જ ધીમેથી અથવા તો નહિવત રંગ છોડે છે. બીજો ટેસ્ટ છે ટિશ્યુ પેપર ટેસ્ટ. એક ટિશ્યુ પેપર અથવા તો સાદો સફેદ કાગળ લો, તેને પાણીથી થોડો ભીનો કરો અને હવે આ ભીના કાગળ ઉપર થોડી ચા પત્તી છાંટો. થોડી વાર પછી કાગળ પરથી ચાની પત્તી હટાવી લો. જો કાગળ ઉપર ઘાટા કથ્થઈ કે લાલ રંગના ડાઘા પડી ગયા છે તો એ સ્પષ્ટ સંકેત છે કે ચામાં ભેળસેળ થયેલી છે. અસલી ચા કાગળ ઉપર આવા કોઈ જ કલરના ડાઘ છોડતી નથી. અને ત્રીજો પ્રયોગ છે હાથથી ઘસવાનો દેશી પ્રયોગ. થોડી ચા પત્તીને હથેળીમાં લો, તેને અંગૂઠાથી ઘસો. તમારી હથેળી પર એ ચા પત્તીને અંગૂઠાથી ઘસવાનો પ્રયોગ કરો. જો ઘસવાથી તમારા હાથ ઉપર કલર આવી જાય છે, કાળો, લાલ કે પછી ચાની પત્તી તમારા હાથમાં ચોંટે છે, તો સમજી લો કે આ ચા કેમિકલ વાળી છે. અસલી ચાની પત્તી નખથી દબાવતા કે ઘસતા પાવડર જેવી થઈ જાય છે, જ્યારે લાકડાનો વેર કે અન્ય કોઈ ભેળસેળવાળો પદાર્થ હોય તો એ કડક લાગે, ચીકણો લાગે અથવા તમારી હથેળી પર તે રંગ છોડે. એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો, બજારમાં સસ્તી મળતી ખુલ્લી ચા ખરીદવાનું હંમેશા માટે ટાળજો. હંમેશા ભરોસાપાત્ર અને રજિસ્ટર્ડ બ્રાન્ડની જ ચા ખરીદવાનો આગ્રહ રાખજો, કારણ કે સાવચેતી જ સ્વાસ્થ્યની ચાવી છે.